60 બાળકો સહી સલામત બહાર આવી ગયા હતા। વડોદરા હોનારત મુદ્દે સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। આ મામલે શિક્ષિકાએ જણાવ્યું કે અંગ્રેજી માધ્યમના બાળકો તળાવમાં ડૂબ્યા હતા। ગુજરાતી માધ્યમના બાળકો બચી ગયા છે। બાળકો પરત આવતા હતા ત્યારે દુર્ઘટના બની હતી। કુલ 82 બાળકો પ્રવાસે ગયા હતા અને 60 બાળકો સહી સલામત બહાર આવી ગયા હતા। હજુ ડૂબેલા બાળકોની શોધખોળ ચાલુ છે। હળની હોનારતમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। બાળકોના મામલે બોર્ડના સંચાલકો સામે ફરિયાદ દાખલ થશે। ખાનગી કોન્ટ્રાક્ટરની બેદરકારીથી બાળકોના મોત થયા છે અને આ ઘટનામાં 13 બાળક અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે। પછી શું થયેલું? फिर है ना कुछ जन है ना नीचे चले गए ने मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने हम ऊपर बोट के ऊपर गए ने पाइप आई ने हम पाइप पकड़ के ऊपर आ गए। कितने बच्चे बिठाए थे अंदर? 30 बच्चे बिठाए। और टीचर्स कितने थे? 3 टीचर्स थे। और जैकेट्स पहनाए तू? जैकेट पहनाया था? नहीं पहना था।